અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રીયોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी परम पूज्य महंत स्वामी महाराजे हमणां जेम प्रवक्ताए बात करी के आपणे सौने प्राप्तिनो विचार करवानी वात करी छे। आम तो महंत स्वामी महाराजे जूनागढ़मांथी पत्र लख्यो आपणने। ए पूर्वे नैनपुरनी अंदर बापा ज्यारे कोरोना समयनी अंदर बिराजमान हता ए समय एक बृहद पत्र समग्र सत्संग समुदायने उद्देशीने लख्यो छे के आपणने केनी प्राप्ति थई छे, आपणने कोण मळ्युं छे, एनो नित्य आपणे विचार करवो अने आ नित्य विचार केटली मिनिट करवानी पछी आज्ञा करी 15 मिनिट विचार करवानो। तो हवे आपणे एवुं थाय के आ 15 मिनिटना विचारनी अंदर करवानुं शुं, केम के आपणे तो सहेज पण पूजानी अंदर बैठा होय तो पण व्यवहारना ज बधाय कामकाज याद आवे, दुकानदारी करता होय तो दुकाननी अंदर कई रीते आज बधुं एडजस्टमेंट करशुं ए बधुं याद आवे, घरकामनी अंदर कंईक बाकी होय तो आपणे ए काम कई रीते करवुं ए याद आवे। तो सीधुं आँख बंद करी अने मगजने कंई होमवर्क न आपीए, लेसन न आपीए तो आपणे खबर न पड़े के आ 15 मिनिट आपणे विचार शुं करवानो। प्राप्तिनो सीधे साधो अर्थ गुजरातीमां एवो थाय के आपणने शुं मळ्युं छे ने एनी वात। आपणने भगवान मळी गया। एक वखते आपणे बधा उदाहरण सांभळीए छीए, संतोए घणी वखते आ वात आपणे करी हशे के एक गामनी अंदर एक वेपारी हतो अने तेलपणीनो धंधो करतो हतो अने एक महात्मा ज्यांथी पसार थया, महात्माए जोयुं के ओहो आ तो केटलो गरीब व्यक्ति छे અને આ ગરીબ વ્યક્તિ છે પોતાએ તેલપણીનો ધંધો કરે છે, સવારથી સાંજ સુધી કેટલી બધી મજૂરી કરે છે અને એકદમ મોટી બધી લાઈન હતી એના પાસે કરિયાણાની દુકાન આગળ, પણ તેલપણીનો જ ધંધો, તેલ જોખવાનું 5 રૂપિયાનું 2 રૂપિયાનું આવી રીતે। મહાત્માને દયા આવી કે આ વ્યક્તિને આપણે કંઈક પૈસાદાર બનાવી દઈએ। મહાત્મા પાસે તો પારસમણી હતો, એમને આપ્યો અને કીધું કે આલે હું તને પારસમણી આપું છું। तो कि मारे अत्यारे समय नहीं, तमारे जे देवुं होय एमां गोखला मूकी दो। महात्मा कीधुं कई वांधो नहीं, आने ज्यारे समय मळशे त्यारे त्यांथी लई लेशे। हवे आपणे बधा जाणीए छीए कि पारसमणीनो स्वभाव केवो होय के पारसमणी जेने पण लोखंडने स्पर्शे ने तो लोखंड छे ने सोनुं थई जाय। आ एनो स्वभाव छे। पछी महात्माए कीधुं कि हुं 6 महीना पछी पाछो आवीश ने लई जाईश। तो कि अत्यारे धंधो करवा दो, अत्यारे आमां मगजमारी करोमां। महात्मा तो त्यांथी चाल्या गया। 6 महीना पछी महात्मा फरता फरता फरी पाछा गाममां आव्या के मैं तो ओला શેઠને તેલપણીનો ધંધો કરતા હતા, એને આ પારસમણી આપી છે, હવે આજે હું એને પારસમણી પાછી લેવા જઈશ તો કદાચ મને ઓળખે કે ન ઓળખે, કેવડો મોટો બંગલો બની ગયો હશે, કેમ કે તમે જેને અડાડો એને સોનું। હવે પેલા વ્યક્તિ પાસે ગયા તો એ તો એ જ લાઈન, એ જ તેલપણીનો ધંધો, એ જ ત્રાજવામાં જોગતા હતા અને પેલા ભાઈને સાધુ મહાત્માને આશ્ચર્ય થયું કે આને પારસમણી આપી છતાંય આને કેમ કંઈ ખબર ના પડી। એની પાસે ગયા એ કે ભાઈ હું 6 મહિના પહેલાં આવ્યો હતો, તો કે આવ્યા હશો, એકદમ ગુસ્સાથી બોલ્યા, આવ્યા હશો, તો કે હું તને એક વસ્તુ દઈ ગયો હતો અને મેં કીધું કે પારસમણી, તો તે કીધું કે અહીંયા ગોખલા મૂકી દો, તો કે હા મહારાજ એ ન્યા જ પડી હશે, લઈ લ્યો। અને લઈ લીધી ત્યાંથી અને કીધું કે તને ખબર છે કે આ વસ્તુ છે શું? તો કે અત્યારે ધંધો કરવા દો, આમાં મગજમારી ખોટી કરોમાં। અરે આખી જિંદગી તું આ તેલપણીનો ધંધો મૂકી દે ને અને બહુ મોટા બંગલામાં રહે ને એવું આ પારસમણીની અંદર તાકાત છે। પેલા વ્યક્તિ કે
મારે કંઈ વાત નથી સાંભળવી. મારા મહાત્મા કે એક કામ કર, તું છે ને ખીલી આપ. અને ખીલી આપ અને પછી મહાત્માએ એક ખીલીને સ્પર્શ કરાવ્યો પારસમણીનો. ખીલી સોનાની થઈ ગઈ. અરે મહાત્મા, ત્રાજવાન અડાડતા જાઓ. પેલું તોલું હતું ને, મહારાજ કે 6 મહિના આપી તું કંઈ ના અડાડી શક્યો, હવે કંઈ નહીં. મહારાજ ત્યાંથી લઈને બીજા ગામ પધાર્યા. બીજા ગામ ગયા તો ત્યાં પણ એક વેપારી હતો. એ પણ આવી રીતના વેપાર કરતો હતો. એ વેપારી પાસે એટલો બધો ધંધો કે એને કંઈ આમ સમય જ નહોતો મળતો. પણ કદાચ જો એને આ પારસમણીનું ઓળખાણ થઈ જાય કે આ પારસમણી આવી વસ્તુ છે અને એ છતાં પણ એનો ઉપયોગ ન કરે. પહેલા વ્યક્તિને તો આપણે મૂર્ખ કહીએ કે ચાલો એને ખબર નથી કે આ પારસમણી વસ્તુ શું છે, બુદ્ધિ વગરનો કહીએ. પણ બીજા વ્યક્તિ પાસે ગયા અને મહાત્મા કહે કે આને તો આપણે દેખાડીને જ આપવી વસ્તુ કે આપણી પાસે શું છે. અને કીધું કે તારા પાસે ખીલી એક પડી છે? તો કે હા. તો તું મને આપ. અને પેલા વેપારીએ આપી ખીલી. એ કે જો આ પારસમણીનો સ્પર્શ આ ખીલીને કરાવીએ ને તો સોનાની થઈ ગઈ. ઓહો મહાત્મા, તો બહુ મોટી વસ્તુ કહેવાય. મને આપો તો કહે હું તને જ આપવા માટે આવ્યો છું. આપી. એ કે 6 મહિના સુધી તને આપી જા. એ કે કંઈ વાંધો નહીં, ત્યાં ગોખલા મૂકી દો. હવે મહાત્મા ત્યાંથી પસાર થઈ ગયા. ફરી પાછું 6 મહિના પછી વિચરણ કરતાં કરતાં એ ગામની અંદર ઓહો પેલાને તો કેટલો ધંધો હશે, ભગવાનનું શાંતિથી ભજન કરતો હશે અને રાજ રચેલું હશે ને એટલું બધું હશે. પણ ત્યાં ગયા ને તો હતું એવું ને એવું. પહેલા વ્યક્તિને આપણે બુદ્ધિ વગરનો કહીએ કે ચાલો એને ખબર જ નહોતી કે પારસમણી આ છે, તો બીજા વ્યક્તિને શું કહેવું આપણે? મૂર્ખની પણ મહામૂર્ખથી પણ મહામૂર્ખ. કેમ કે ખબર હતી છતાં પણ ન ઉપયોગ કર્યો. ખબર જ નહોતી કે મારી પાસે વસ્તુ શું છે. હવે એને ખબર હતી બીજા વ્યક્તિને કે મારી પાસે વસ્તુ શું છે, પણ એને શું થયું? આજે નહીં કાલે કરશું, કાલે નહીં પ્રમદી કરશું, પ્રમદી નહીં ઓલદી કરશું, સમય વયો ગયો. એમ આપણે પણ છે ને દુનિયામાં જગતમાં જેટલા બહાર રહે છે ને એને ખબર જ નથી કે મહંત સ્વામી મહારાજ કોણ છે. ચાલો એને તો સમજી શકાય કે એને ખબર જ નથી કે નથી ખબર, એટલે ક્યાંથી પ્રાપ્તિનો વિચાર કરે. આપણે અહીંયા એટલા બધા બેઠા છીએ, એટલા બધાને ખબર છે કે મહંત સ્વામી મહારાજ કોણ છે, એ છતાં પણ આપણને એ મળ્યા છે એનો વિચાર આપણે ના કરીએ તો આપણે મહામૂર્ખની શ્રેણીમાં આવીએ કે ના આવીએ? આપણે ખબર જ છે કે આપણી પાસે શું માલ છે, તો એ વસ્તુ આપણે જ્યારે વિચારીએ કે આપણી પાસે કઈ વસ્તુ પડી છે એ વસ્તુનો આપણે વિચાર કરવાનો છે. આપણે હંમેશા વિચાર કોનો કરીએ? દુઃખનો વિચાર કરીએ. ઓહો મારે તો આની તકલીફ, મારે તો આ પગની તકલીફ, મારે ઘૂંટણની તકલીફ, મારે કમરની તકલીફ, અને મારે ધંધાની અંદર બરકત નથી, મારે તો વ્યવહારની અંદર આ પ્રશ્ન, મારા પત્ની આવા, મારા દીકરા આવા. આ બધું જ આપણે આવી બધી વાતો કરીએ. પણ આપણે એવી વાતો કરીએ કે મારા દીકરા આવા, આ મારી પત્ની આવા, પણ આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે ભગવાન મને કેટલું આપ્યું છે. આપણે નથી આપતા ને એને જ રડીએ છીએ. જે ભગવાને નથી આપ્યું એને જ આપણે રડીએ છીએ. પ્રશ્ન થાય સ્વાભાવિક રીતે, આપણે બધાને ઘરમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ મારી પાસે આ નથી. આપણે નથી ને એને જ રડીએ છીએ કે મારી પાસે આ નથી. પણ આપણી પાસે કેટલી બધી વસ્તુ છે. ગુણાદિતાનંદ સ્વામીએ વાત કરી કે હંમેશા આપણા કરતાં દુખિયાનો વિચાર કરવાનો. દુખિયાનો વિચાર કરીએ તો આપણી પાસે કેટલું સુખ છે ને એ ખબર પડે. હવે દાખલા તરીકે આપણી પાસે 2 વ્હીલ ગાડી હોય તો 2 વ્હીલ ગાડીવાળો એવો વિચાર કરે કે ઓહો મારી પાસે તો 4 વ્હીલ નથી, મારી પાસે બહાર જવું હોય તો મારે કેવી રીતે જવાનું, આવી રીતે દુઃખી થયા રાખે. એના કરતાં 2 વ્હીલવાળો એવો વિચાર કરે તો કે ગામમાં કેટલા સાયકલવાળા છે, બિચારા પેન્ડલ મારીને હજી પણ સાયકલ ચલાવે છે, હજી એની પાસે મોટરસાયકલ નથી. ભગવાનની કેટલી દયા કે મારી પાસે મોટરસાયકલ છે. તો જો વિચાર એનો એ જ છે, વસ્તુ પણ એની એ જ છે, પણ તમારું સુખ અને આનંદ બદલાઈ જશે. તમારી પાસે સાયકલ છે તો સાયકલવાળો રડે કે ઓહો મારી પાસે તો 2 વ્હીલ નથી, મારી પાસે તો 4 વ્હીલ નથી. પણ સાયકલ હોય એ વિચાર કરે કે ઓહો ગામમાં કેટલા એવા વ્યક્તિ છે જેની પાસે સાયકલ નથી, ટાટિયા ઢળે છે બિચારા આખો દિવસ એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે, એની પાસે કંઈ નથી. તો વિચાર બદલી જશે તો આનંદ આવશે. તો હાલીને જતા હોય એને શું વિચાર કરવાનો? હાલીને જતા હોય એને શું વિચાર? મારી પાસે તો નથી સાયકલ, નથી મારી પાસે મોટરસાયકલ, નથી મારી પાસે 4 વ્હીલ, ઓહો હું તો આ દુનિયામાં મહા દુખ્યો છું, મારી પાસે કંઈ નથી. એ વ્યક્તિને એવું વિચારવાનું કે આ દુનિયામાં જેટલા એરોપ્લેનમાં બેસે છે ને એ ઘરે પોતાની ટ્રેડમિલ રાખે છે હાલવા માટે થઈ.
એને કસરત કરવા માટે તેને જીમમાં જવું પડે છે અને ભગવાને મારા ઉપર દયા કરી કે મને નેચરલ જીમ આપ્યું છે. તો જો વિચાર પરિસ્થિતિ તમે નહીં બદલી શકો, પણ એની અંદર જો સવડો વિચાર કરી શકશું ને તો પરિસ્થિતિ છે ને આખી સકારાત્મક બની જશે. જેટલી વસ્તુ આપણી પાસે પ્રાપ્ત થઈ છે ને એનો વિચાર આપણે કરીએ ને તો એનો કેફ આપણે હંમેશા વર્તે. તો હવે આપણે આ પ્રાપ્તિનો જે વિચાર કરવાનો છે, રોજ 15 મિનિટ આપણે સવાર, બપોર, સાંજ અથવા તો જ્યારે આપણે સમયની અનુકૂળતા હોય ત્યારે આખો દિવસ આપણે કે હે મહારાજ, હે સ્વામી, કેવી પ્રાપ્તિ થઈ, ભગવાન ઓળખાઈ ગયા, સાક્ષાત જેનામાં અત્યારે ભગવાન રહ્યા છે એવા સંત મહંત સ્વામી મહારાજ ઓળખાઈ ગયા, આ કેવડી મોટી વાત થઈ ગઈ. તો આ વાત આપણે નિત્ય વિચારીએ, પણ 15 મિનિટ તો સ્પેશિયલ આના માટે સમય આપવો જ. પથારીમાંથી ઉઠતાની સાથે જ પ્રાપ્તિનો વિચાર પણ કરી શકાય. બપોરે જ્યારે નવરા હોય ત્યારે જમીને પણ 15 મિનિટ ધ્યાનમાં બેસીને 15 મિનિટ માનસીનો વિચાર કરી શકાય, ધ્યાન માનસીમાં બેસીને, અથવા તો રાત્રે સૂતી વખતે કરી શકાય. પણ રાત્રે ન કરવો એનું કારણ શું કે આપણે 5 મિનિટ એટલા બધા થાક્યા હોય ને પથારીમાં પડીએ ને એટલે સીધી ઊંઘ ચડી જાય. એટલે બને ત્યાં સુધી સવારે આપણે પ્રાપ્તિનો વિચાર કરવો, કેમ કે આખો દિવસ સરસ રહે. કેફમાં રહે, પંખીઓ હોય, આગલા દિવસે 2 પંખીઓ આમ બાંધ્યા હોય, ઝઘડ્યા હોય, ઝઘડી કરતા હોય, પણ સવારની જે સૂર્યોદય થાય ને એટલે કેટલા સરસ કિલકિલાટ કરતા હોય. એમ ભગવાનને આપણે આભાર માનો કે ભગવાન ગઈકાલનો દિવસ ગમે તેવો ગયો, પણ આજે તે મારા માટે સુખનો સૂરજ મોકલ્યો છે અને આજે એમાં હું આનંદ લેવાનો છું. એ આનંદ ક્યારે આવે? જ્યારે આપણને શું વસ્તુ મળી છે ને એની યથાર્થ ઓળખ થાય ને. તો આપણે જે પ્રાપ્તિનો વિચાર કરવાનો છે 15 મિનિટ, એને આપણે 3 વિભાગમાં વહેંચી નાખીએ કે 5 મિનિટ મારે આ વિચાર કરવાનો, 5 મિનિટ મારે આ વિચાર કરવાનો અને 5 મિનિટ મારે આ વિચાર. આ 3 આ વિચાર એટલે કયા? તો પહેલો વિચાર, પ્રાપ્તિના વિચારમાં પહેલો વિચાર કરવાનો, બીજો વિશ્વાસનો વિચાર કરવાનો અને ત્રીજો રાજીપાનો વિચાર કરવાનો. બરાબર યાદ રાખીએ. પહેલી 5 મિનિટ વિચારનો વિચાર કરવાનો, બીજી વખતે વિશ્વાસનો વિચાર કરવાનો અને ત્રીજી વખત રાજીપાનો વિચાર કરવાનો. ટૂંકમાં યાદ રાખીએ, વિચાર, વિશ્વાસ અને રાજીપાનો વિચાર. વિચાર, વિશ્વાસ અને રાજીપાનો વિચાર. હવે પહેલા વિચારની અંદર શું? રોજ વિચારવાનું, રોજ જાણપણું રાખવાનું કે મને કેવી પ્રાપ્તિ થઈ છે, કેવા મહાન સ્વામી મહારાજ મળ્યા છે. હવે કંઈ આપણે આ પ્રાપ્તિના વિચાર કરવાનો તો એની અંદર કંઈ અલાર્મ સેટ નથી કરવાનો કે ભાઈ 5 મિનિટ 5 મિનિટ આ વિચાર થઈ ગયો, હાલો મૂકો, હવે વિશ્વાસનો વારો, એવું નહીં. પણ આ 3 વસ્તુ મુખ્ય છે. ટૂંકમાં 15 મિનિટના વિચારની અંદર આ મુખ્ય વસ્તુ છે. એ પછી આપણે શરૂઆતમાં સાધના માર્ગે આપણે બધા સાધકો છીએ, ચાલતા હોય, શરૂઆતમાં આપણે 5 મિનિટમાં પૂરી થઈ જાય આપણી બધી સાધના, વિચાર, આપણા બધા પ્રાપ્તિના વિચાર, અને ઘણાને અડધો કલાક લાંબા સુધી પણ ચાલે. પણ મહાન સ્વામી મહારાજની આજ્ઞા છે કે મિનિમમમાં 15 મિનિટ તો કરવો. તો એમની અંદર પહેલો વિચાર જે આપણે વિચારની અંદર સમજી રહ્યા છીએ કે મને જે વસ્તુ મળી છે એ કોણ છે, એમનો વિચાર કરવો. અને એમની અંદર અત્યારે આપણે મહાન સ્વામી મહારાજનું વિચારીએ તો કેટલું ઐશ્વર્ય છે. કાલનો જ આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર વાત કરીએ તો આ બધા કાર્યકરો ત્યાં ગયા હતા અને વિશેષ આપણે બધાએ જીવન પ્રસારણના માધ્યમથી પણ આ કાર્યક્રમ જોયો છે. દુનિયાની કોઈ તાકાત ભેગી મળીને પણ આવો કાર્યક્રમ ન કરી શકે એવો કાર્યક્રમ સ્ટેડિયમની અંદર થયો. અને જેટલા લોકો ત્યાં હતા બધા આમ બોલતા હતા કે ઓહો શું વાત છે, એમ કાર્યક્રમ એટલે કાર્યક્રમ. તો હવે આ બધી વસ્તુ ભેગી કરવી, આ કરી કોણ શકે અત્યારે કળિયુગની અંદર? તમે વિચાર તો કરો, કોઈ એક સત્તા પાસે સમર્પિત 1 લાખ કાર્યકર્તાઓ કોઈ પાસે છે જ નહીં વિશ્વમાં, ડેડિકેશનવાળા આપણા BAPS પાસે. અને એની અંદર પણ ડેડિકેશનવાળા 1 લાખ કાર્યકર્તાઓ કે જે મહાન સ્વામી મહારાજનો એક આદેશ થતાની સાથે બધું જ છોડીને ત્યાગ કરીને નીકળી જાય એવા છે. હમણાં આપણે શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાણો, 80,000 સ્વયંસેવકો હતા. તો અત્યારે તમે વિચાર કરો કે સગા ભાઈના કે બહેનના કે લગ્ન હોય અને બીજે ગામ રહેતા હોય અને નજીકના સગાવાલાના લગ્ન હોય, 3 દિવસ લગ્ન હોય ને તો પણ તમને આળસ ચડે. એટલે મોઢું દેખાડવા ખાતર જવું પડે એટલે જવું પડે. એમાંય કોઈક ધામમાં ગયું હોય ને એની ત્યાં બેસવાનું જવું પડે એટલે આપણે એમ સંબંધની રૂએ, મોઢું દેખાડવાની રૂએ ખરાબ ન લાગે ને સામેવાળાને બરાબર લાગે ને એટલા માટે 7 દિવસ કે 11 દિવસ બેસવા માટે જાય. બાકી બધાને પોતાના કામની જ પડી છે. ત્યારે કોણ આ દુનિયામાં 35 દિવસ સુધી પોતાનો ધંધો બંધ કરી, શટર બંધ કરી અને સેવા માટે વયું જાય? અને ત્યાં સેવામાં તો 1 રૂપિયો આપવાના નથી.
આટલો ડેડિકેટેડ પરિવાર એ BAPS સંસ્થા પાસે BAPS સંસ્થા સિવાય વિશ્વમાં કોઈ વ્યક્તિ પાસે નથી. આ વિચાર આપણે કરવાનો કે આવા કાર્યકર્તાઓ, ગઈકાલે કાર્યકર્તાઓની બધી સ્ટોરીઓ બતાવવામાં આવી, એમની અંદર એક નિલેશભાઈની સ્ટોરી હતી. હવે એ વ્યક્તિ આપણે વિચાર કરીએ કે ક્યાં સુધી એમના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છતાં પણ એમને સેવાનો ત્યાગ કર્યો નથી. આ કાર્યકરો BAPSના છે, એ વિચાર આપણે રોજ કરવાનો. કેટલા બધા કાર્યકર્તાઓ એવા છે કે જેની ઘરની પરિસ્થિતિ અત્યંત સામાન્ય છે, એ છતાં પણ સભા કરાવવા માટે દૂર પોતાનું પ્રાઇવેટ વાહન લઈને અથવા તો વાહન કરીને જાય છે. અમારે ત્યાં આપણે જામનગર વિસ્તારની અંદર સંયોજક તરીકે જેમ આપણે અહીંયા હરિકૃષ્ણભાઈ પોતે સેવા આપે છે, હરિકૃષ્ણભાઈ યાદવ, એમ ત્યાં અમારે ફળદુ સાહેબ, નારાયણભાઈ ફળદુ સાહેબ ત્યાં સેવા આપે છે જામનગરની અંદર. તો પહેલાં તો જામનગર ને કચ્છ ને બધું છે ને એ ભેગું ગણાતું, જ્યારે શિખરબદ્ધ મંદિર જામનગરની અંદર નહોતું બન્યું ને ત્યારે. એટલે આ તો શરૂઆત 1985ની સાલથી કાર્યકર છે. હવે એવા સમયે કાર્યકર હતા તો પોતે જામનગરથી સભા કરવા માટે કચ્છની અંદર જવાનું. તો કચ્છનું છેલ્લું સેન્ટર છે ને પાંદરો કહેવાય, આમ લગભગ પાકિસ્તાનની બોર્ડર અડવા આવે ત્યાં. અને કચ્છ કેવડું મોટો જિલ્લો છે. હવે કચ્છની અંદર જ્યારે જવું હોય ને તો જામનગરથી પાંદરો સુધીનું અંતર છે ને 500 કિલોમીટરનું થાય. એટલે અહીંયાથી આપણે અમદાવાદ કરતાં પણ વધારે દૂર. એટલે આ વ્યક્તિ રાત્રે ટ્રેનમાં બેસે, બીજા દિવસે ત્યાં સવારે ઉતરે, રાતે ત્યાં સભા પૂરી કરે, ફરી પાછા ટ્રેનમાં બેસે, અહીંયા આવે ત્યારે 1000 કિલોમીટરનું અંતર કાપે એક સભા માટે. અને એ સભાની અંદર સંખ્યા કેટલી થાય ખબર? 12 જણા અને 15 જણા. અને આવી રીતે એને 35 વર્ષો સુધી સેવા કરી છે. કેટલી શ્રદ્ધા! આ BAPS સિવાય આટલા ડેડિકેટેડ કાર્યકરો બીજે ક્યાંય જોવા મળે નહીં. આ વિચારની અંદર આપણે વિચાર કરવાનો કે ઓહો, આવા મહંત સ્વામી મહારાજ એ આપણને પ્રાપ્ત થયા. અત્યારે આપણા મંદિરના કાર્યોનો આપણે વિચાર કરીએ તો મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા ત્યારે 13મી ઓગસ્ટ 2016 અને આજે 8મી ડિસેમ્બર 2024 થઈ. આ એટલા દિવસોની અંદર મહંત સ્વામી મહારાજે 634 મંદિરોની પ્રતિષ્ઠા કરી નાખી છે. 634. એટલે આમ એવરેજ કાઢવા જાવ ને તો દર 6 દિવસે આપણી BAPS સંસ્થાનું એક મંદિર બને છે. હવે આની અંદર આપણે વિચાર એવો કરવાનો કે દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદીને દેશ ચલાવવો છે, અઘરો જ છે, પણ નરેન્દ્રભાઈ મોદીને કેટલા બધા સલાહકારો છે દેશ ચલાવવા માટે. એને કેટલા બધા સલાહ દેવાવાળા છે કે આમ કરવાનું. જે તે રાજ્યની અંદર જાય તો ત્યાં એની સ્પીચ તૈયાર કરનારા ઘણા બધા વ્યક્તિઓ હોય, એનો લુક તૈયાર કરનારા વ્યક્તિઓ હોય, એમનું મંત્રીમંડળ એટલું વિસ્તરેલું હોય. મહંત સ્વામી મહારાજ 91 વર્ષની ઉંમરે મોદી સાહેબના પ્રશ્નો, હાલો દેશ વિદેશના આપણા સંબંધો સાચવવા માટે એમને એ બધા નિયમો લાગુ પડે, પણ હવે મોદી સાહેબને કંઈ ત્યાંના ટ્રાફિકના નિયમો સાથે કંઈ લેવા દેવા ન હોય. ત્યાં રવિવારે પબ્લિક એકઠું કરાય અમેરિકામાં કે ન કરાય એના નિયમો સાથે મોદી સાહેબને લેવા દેવા ન હોય. તાકાતવાર ખરા, પણ અમેરિકામાં ન ચાલે. પણ મહંત સ્વામી મહારાજ તમે જુઓ, આપણા અમેરિકાની અંદર મંદિર, લંડનની અંદર મંદિર, ચાઇનાની અંદર મંદિર, રશિયાની અંદર મંદિર, જાપાનની અંદર મંદિર બને છે. તો આટલા વિસ્તારોની અંદર, આફ્રિકાની અંદર આપણા એટલા મંદિરો. હવે દેશ વિદેશ, દેશ બદલે ને એટલે નિયમ બદલે, નિયમ બદલે એટલે પ્રજા બદલે, પ્રજા બદલે એટલે ત્યાંના લોકોનો નેચર બદલે, સ્વભાવ બદલે, ત્યાંના લોકોની રહેણી કહેણી બદલે. એ બધા લોકોને એક કરવાના, એનો વિચાર એક કરવાનો, ત્યાં જમીન લેવાની, ત્યાં હરિભક્તો ગોતવાના, ત્યાં મંદિર કરવાનું, ત્યાં પ્રતિષ્ઠા કરવાની, અને પ્રતિષ્ઠા કરીને પછી તાળા બંધ કરીને વયું નથી જવાનું, એ મંદિરને કાયમી જીવતું રાખવાનું. આવા BAPS સંસ્થા પાસે 1600 મંદિરો છે અને 1600 મંદિરોનો વહીવટ મહંત સ્વામી મહારાજ 91 વર્ષની ઉંમરે કરે છે. તો આ આપણા માટે કેવી ગૌરવની વાત કહેવાય. 91 વર્ષની ઉંમરે દુનિયાના કોઈ એક વ્યક્તિત્વ એવા લઈ આવો કે લીડર હોય, અને એમ છતાં પણ એના લીડરના, એના આદેશની અંદર એટલા બધા લોકો માનતા હોય એવા એકમાત્ર મહંત સ્વામી મહારાજ છે. અને તમે એમના 91 વર્ષે તમે એમનો ચહેરો જુઓ. કાલે 3 કલાક સુધી સભામાં બેઠા, તો આપણે બધા આપણા ઘરની અંદર બેઠા હશું, આપણે બધા આપણા ઘરની અંદર બેઠા હશું, તો ક્યાંક આપણે સોફાની અંદર, ખુરશીની અંદર બેઠા હશું, આપણે ખુરશીની અંદર ઊભા થયા હશું, આમ પગ કર્યો હશે, લાંબા પગ કર્યા હશે. મહંત સ્વામી મહારાજ 91 વર્ષની ઉંમરે 3 કલાક સુધી સભામાં સ્ટ્રેટ ને સ્ટ્રેટ બેઠા રહ્યા. આ કેટલી સિદ્ધિ કહેવાય. આપણે કહીએ કે પ્રેક્ટિસ હોય તો કરો પ્રેક્ટિસ, તમે પણ ના થાય. આ બધું છે ને સિદ્ધ, આ સિદ્ધ મહાપુરુષો છે, અને એ છે ને આપણે એમ કહે કે બેસી જાઓ ખુરશી ઉપર, તમે એકને એક ધારું, એકને એક કામ કર્યા રાખો ને તમે અકળાઈ જ જાઓ. તો 91 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ આવું કાર્ય કરે છે.
અત્યાર સુધીમાં મહંત સ્વામી મહારાજ જ્યારે ગાદી ઉપર આવ્યા ને અત્યાર સુધીમાં 1,94,179 કિલોમીટરની યાત્રા પ્રવાસ મહંત સ્વામી મહારાજે કરી નાખ્યો છે. વિચાર કરો, આપણે બેસતા વર્ષના દિવસે છે ને કોકના ઘરે જવું હોય ને 10 ઘર લેવા હોય ને તો એમાંય આપણે આયોજન કરીએ કે આના ઘરેથી આના ઘરે જઈશું, આના ઘરેથી આના ઘરે જઈશું, અને એમાંય 12-1 વાગે આવે, ઓહો આ તો થાકી ગયા. એટલે 10 ઘરોમાં આ મહંત સ્વામી મહારાજ, તમે વિચાર કરો કે એટલા વર્ષે એટલા કિલોમીટરનું અપડાઉન કરવાનું, રોજના હરિભક્તોના એટલા પત્રો, એ પત્રોનો જવાબ આપવાનો, છતાં પણ હસતા, છતાં પણ નિખાલસ. તમને એના ફેસ ઉપરથી આમ તલ માત્ર માથે આમ ભાર હોય ને એવું ના લાગે. અને આપણે અહીંયા દાખલા તરીકે પ્રસાદની આપણે જવાબદારી હોય ને કંઈક બહુ મોટો આપણે જમણવાર હોય તો લીલાભાઈને અત્યારે રાજુભાઈને શાંતિથી બેઠા એવી રીતના બેસી શકો અહીંયા સભામાં, માળા ફેરવી શકાય. ત્યાં રસોડાની જ આપણે મગજમાં ચિંતા રહે કરે. હવે વિચાર કરો, એટલા BAPSના સેન્ટરો ચાલે છે, મહંત સ્વામી મહારાજના માથા ઉપર એક કાકરીનો ભાર હોય ને નથી લાગતો. તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એની અંદર વિચરણ કરી રહ્યા છે એ આ પ્રસંગ ઉપરથી આપણે ખબર પડે. ખાલી મંદિરોના વહીવટની વાત કરીએ ને તો અહીંયા આપણે કલ્યાણમૂર્તિ સ્વામીનો વિસ્તાર, પછી આપણો અખંડ ચિંતન સ્વામીનો વિસ્તાર અને જૂનાગઢનો વિસ્તાર, આ જૂનાગઢના મંદિરનો જ ખાલી 153 વીઘાનું આપણું ખાલી જૂનાગઢનું એક કેમ્પસ છે. એમની અંદર કેટલા બધા કારીગરો કામ કરતા હશે, એ બધા લોકોનો પગાર કરવાનો, એ બધા લોકોનો વહીવટ કરતા કોઠારી સંત હોય, એ કોઠારી સંત જે કંઈ પણ બધો હિસાબ છે એ જે કંઈ પણ વહીવટી શાખા હોય એમને આપતા હોય. તો આ રીતે આખું આપણું વેલસેટ આખું માળખું ગોઠવાયેલું છે. પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ નવીન પ્રોજેક્ટ કરવાનો હોય તો એની પહેલી મંજૂરી લેવા માટે મહંત સ્વામી મહારાજ પાસે જવાનું. તો એટલી ઉંમરે એટલા ડિસિઝન આપવાને એ પણ બહુ અઘરી વાત છે. તમારા ઘરની અંદર, એટલે આપણે બધાના ઘરની અંદર 60 વર્ષ ટપે ને માણસ, પછી એને નિવૃત્તિ જાહેર કરી દે કે આ વ્યક્તિ નિવૃત્ત છે ને વ્યવહારમાં બહુ કંઈ ખબર પડે નહીં. એટલે તમે કે કોઈ જગ્યાએ જવાનું હોય ને તો કોઈના લગ્નની અંદર તો ચાંદલો કેટલો કરવો ને એ પણ પૂછે નહીં. 60 વર્ષની ઉંમર થઈ ને પછી ચાંદલો કેટલો કરવો ને એ પણ પૂછે ને, એ છોકરા નિર્ણય કરે. તો વિચાર કરો, 91 વર્ષની વયે એટલા સંતો, એટલા હરિભક્તો, એ બધું મહંત સ્વામી મહારાજને પૂછીને કરે. અને બાકી તો બધું દિવાલની પાછળ કેટલું બધું થતું હોય, પણ તો આપણી સંસ્થા એ કેટલી પારદર્શી સંસ્થા છે. એમને જે સંતો બનાવ્યા, આપણને આશ્ચર્ય થાય કે મહંત સ્વામી મહારાજ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં મહંત સ્વામી મહારાજે 336 સંતોને દીક્ષા આપી છે. 336 સંતોને, હજી 292 તૈયાર છે દીક્ષા લેવા માટે. દર વર્ષે નવી 75 જેટલા સાધકો એ દીક્ષા લેવા માટે આવે છે. તો 7 વર્ષની આખી બધી ટ્રેનિંગમાંથી પસાર થાય. તો આપણે ભૂતકાળમાં વાત કરી છે કે સાધુ થવું સંસ્થામાં કેટલું અઘરું છે. તો વિચાર કરો, આટલા ભણેલા ગણેલા સંતો એ સંસ્થાની અંદર સમર્પિત થાય છે. અહીંયા આપણે દિલ્હી અક્ષરધામ છે, એમની અંદર કીર્તિસાગર સ્વામી કરીને છે આપણા એક સંત. એને વર્ષો પહેલાં એ પોતે લંડનની અંદર રહેતા હતા, અને આપણે જેમ સારામાં સારી કંપની છે ને એમ ત્યાંની સારામાં સારી કંપની છે ને જ્યોજો હાર્મની છે, અને એની અંદર એ પોતે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતે સિલેક્ટ થયા હતા. રૂપાળા હતા, એકદમ કદાવર હતું શરીર, સરસ મજાનું 5 હાથ પૂરા. અને જેમ આપણે 5-7 કિલોમીટર તમે જાઓ ને તો ત્યાં આ કીર્તિસાગર સ્વામીનું એક પોસ્ટર, એટલે કે પૂર્વાશ્રમની અંદર યુવકની અંદર એમનું જે નામ હોય તે, અને એ વ્યક્તિનું પોસ્ટર તમને જોવા મળે. 12મા ધોરણની અંદર ભણતા હતા ત્યારથી એમના કંપનીના માણસ એમના જે જીન્સ, એના પેન્ટ, એના ટી શર્ટ, એના શૂઝ એ બધું જ આપી જાય કે તમારે આ અઠવાડિયા દરમિયાન આટલા કપડાં પહેરવાના છે અને આ કપડાં પહેરીને તમારે બહાર નીકળવાનું છે. આ વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વખત પહેરેલું કપડું બીજી વખત નથી પહેર્યું. એક વખત પહેરેલું કપડું બીજી વખત નથી પહેર્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને ખબર પડી કે આ સંત સાચા છે, પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જે વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વખત પહેરેલું કપડું બીજી વખત નથી પહેર્યું, એ આ જીવન BAPS સંસ્થામાં માત્ર 2 જોડી કપડાં સાથે રહે છે. આ ઐશ્વર્ય મહંત સ્વામી મહારાજ. તો આ વિચાર આપણે રોજ કરવાનો કે કેવી વાત આપણને મળી છે, કેવા સંતો તૈયાર થાય છે. આ બધી જે કંઈ પણ ગઈકાલે આપણે બધો કાર્યક્રમ જોયો, આ સંતોએ કયા લેવલનું વિચાર્યું હશે. બધાના હાથની અંદર બેલ્ટ આપવામાં આવ્યો હતો. 1 લાખ વ્યક્તિઓને બેલ્ટ આપવો, એ બેલ્ટની અંદર પાછી લાઇટ તો ત્યાંથી ઓપરેટ થાય, અને એ લાઇટ આખી જુદી જુદી બધી લાઇટો થાય. તમે આપણે બધા ઉપરથી આમ જોયું હશે કે BAPS લખાયેલું આવી જાય. આ કેટલી બુદ્ધિની વાત કહેવાય. આ બુદ્ધિશાળી વ્યક્તિઓ મહંત સ્વામી મહારાજના ચરણોમાં આળોટે છે. તો એ કેટલા સમર્થ હશે, અને એ મહંત સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે, તો એ કેટલા સમર્થવાન હશે.
તો વિચાર કરીએ કે આ પ્રાપ્તિ એ આપણને થઈ છે. બીજું મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ કેવું હોય ને, તો અત્યારે અબુધાબીનું મંદિર, અબુધાબીની અંદર જે મંદિર બન્યું ને એ આપણને ઐશ્વર્ય જ લાગે, અશક્ય જેવું લાગે. કેમ કે જે દેશની અંદર તમે તમારા ઘરની અંદર રહીને તમારા ઘરની અંદર ઘંટડી ના વગાડી શકો, કેટલો પ્રતિબંધ, તમે ધર્મનો પ્રચાર પ્રસાર ના કરી શકો, આટલો કડક દેશ, અને એ કડક દેશમાં જ્યાં ઘંટડી વગાડવાની છૂટ નહીં ને, એ મંદિરના એન્ટ્રન્સમાં મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના 95 વર્ષના જીવનને શ્રદ્ધાંજલિ આપતા 95 ઘંટ પધરાવી દીધા. 95 ઘંટ, એટલે જે મંદિરમાં આવે એને બધા ઘંટ વગાડે. જ્યાં ઘંટડી વગાડવાની છૂટ નથી ત્યાં આપણી સંસ્થા ઘંટ પધરાવે છે. તો વિચાર કરીએ, આ આપણને પ્રાપ્તિ થઈ છે. અને જેટલા લોકો ત્યાં જાય છે કેટલા અભિભૂત થઈ જાય છે કે એક રણમાં આમ કમળ ખીલ્યું હોય ને એવો અનુભવ બધાને થાય છે. અને આ કેવળ ને કેવળ એ મહંત સ્વામી મહારાજ ઐશ્વર્ય રાજા એમ કે અમે તમને જમીન આપીએ, પાર્કિંગ માટે જગ્યા ઘટે તો અમે તમને જમીન આપીએ. અરે કાર્યક્રમનું સેલિબ્રેશન કરવાનું હતું તો ઓપન થઈને બધું સેલિબ્રેશન કરવાનું. અને આવી રીતે આ બધા હિન્દુ કોમ્યુનિટીને છૂટ મળે. અત્યારે આપણે ભલે ભારતની અંદર તો આપણે બધું થતું હોય, પણ વિદેશની અંદર તો છે ને સ્વામીના હિન્દુ એટલે BAPS એવું થઈ ગયું છે. તો વિચાર કરીએ કે આટલો યશ એ હિન્દુ ધર્મને મળી રહ્યો છે BAPS સંસ્થા થકી, એ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને આભારી છે. રોબિન્સવિલ અક્ષરધામના પણ આપણે બધા પ્રસંગો હમણાં આપણે સાંભળ્યા હતા પારાયણની અંદર. તો એ પ્રસંગ સાંભળીએ ત્યારે આપણે ખબર પડે કે માત્ર 90 કારીગરો હતા પહેલાં તો શરૂઆતની અંદર, અને 90 કારીગરો જ્યારે કામ પૂરું કરે તો 2027ની અંદર કામ પૂરું કરે. મહંત સ્વામી મહારાજ બોલ્યા કે 2023ની અંદર આપણે પ્રતિષ્ઠા એ કરવી છે. અને મહંત સ્વામી મહારાજે એ રીતના હોલા ઉપર કર્યો, ત્યાંના બધા હરિભક્તોને પત્ર લખ્યો. પત્રની અંદર શું તાકાત છે તમે વિચાર તો ખરો. તમે ઘણાને ફોન કરીને બોલાવો છો ને તોય નથી આવતા, અને વાહે પડી જાવ કે ભાઈ વાહ ફલાણી જગ્યાએ કામ છે, આવો તો 10 બાના કરે. અને એમાં અમેરિકા જેવો દેશ, અને ત્યાંના લોકો કામ મૂકે, એ લોકોએ કામ મૂક્યું. 1-2 વ્યક્તિ તો કામ મૂકે, ચાલો સમજી શકાય. 12,500 આપણા હરિભક્તોએ કામ મૂકી અને આખો મંદિરનો પ્રોજેક્ટ એ પૂરો કર્યો. અને વિશ્વના સૌથી મોટા જીવંત હિન્દુ મંદિરની પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજે 8 ઓક્ટોબર 2023ના દિવસે કરી દીધી. જે કાર્ય પૂરું થતાં વર્ષો લાગે, એ કાર્ય મહંત સ્વામી મહારાજે આમ ચપટીમાં પૂરું કર્યું. હજી તો ત્યાં અક્ષરધામ પૂરું નથી થયું, તો મહંત સ્વામી મહારાજે સુરત અક્ષરધામનો સંકલ્પ કર્યો. હજી તો સુરત અક્ષરધામના પડધમ વાગે છે, ત્યાં મહંત સ્વામી મહારાજે મુંબઈ અક્ષરધામ બનાવવું છે એવો સંકલ્પ કર્યો. અને હજી તો મુંબઈ અક્ષરધામની જમીનને એ બધી શોધ સંશોધન બધું ચાલે છે. તો મહંત સ્વામી મહારાજ કે ઓસ્ટ્રેલિયાની અંદર આપણે અક્ષરધામ એ બનાવવું છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે તો આપણે કહી શકાય કે બાપાએ તો 1200 મંદિર બાંધીને વિશ્વ વિક્રમ રચી દીધો, પણ મહંત સ્વામી મહારાજ ટૂંક સમયમાં જ 1200 અક્ષરધામ બાંધીને રેકોર્ડ રચી દે, એમાં કંઈ નવીન વાત એ નથી. તો આ પ્રાપ્તિ આપણે થઈ છે, એ પ્રાપ્તિનો વિચાર આપણે બધાએ કરવો. અને એમની અંદર પણ આપણે જોઈએ કે એટલું બધું કાર્ય, એ છતાં પણ મહંત સ્વામી મહારાજનું જે નિર્માનીપણું છે ને, આ બધાથી ઊંચું છે. મહંત સ્વામી મહારાજને લોકો નમી જાય છે ને, એનું કારણ આ છે. આપણે મહંત સ્વામી મહારાજ સૌને ગમે છે ને, એનું કારણ આ છે કે મહંત સ્વામી મહારાજ નિર્માની છે. આટલું કાર્ય કરતા હોય ને, તો આ કાર્ય મેં કર્યું કે મારાથી થયું ને એવું જ થાય. અહીંયા ખુરશી બહુ સરસ રીતે લાઇનબદ્ધ રીતે ગોઠવવામાં આવે. આપણે તો બધા કાર્યકરો નિર્માની છે, પણ કદાચ કાર્ય કોઈ બહારથી આવીને વ્યક્તિ પૂછે કે ખુરશી બહુ સરસ એકદમ પરફેક્ટ ગોઠવી છે, બહુ સરસ રીતે ગોઠવી છે, કોને ગોઠવી? મેં ગોઠવી, મારાથી ગોઠવાય. હું જ આવું છું દર વખતે રવિ સભામાં ખુરશી ગોઠવવા માટે, કેટલો કેફ આવી જાય. પણ એની જગ્યાએ આપણે એવું વાક્ય બોલે કે બાપાની દયાથી, ભગવાન સ્વામિનારાયણની દયાથી અને મારા બધા કાર્યકરોની ઈચ્છાથી આ સેવા છે ને મને પ્રાપ્ત થઈ છે. મારી તો લાયકાત નથી, પણ ભગવાન મારા ભેગા ભળે છે અને ખુરશીઓ ગોઠવાઈ જાય છે. આવું આપણે નથી બોલી શકતા. અહીંયા આપણે જ્યારે પૂજારીની અંદર આવવાનું થાય ત્યારે મગન બાપા આમ એટલા બધા વખાણ કરે કે ઓહો બહુ આમ ઠાકોરજી આજે રાજી થઈ ગયા. તો આમ અંદરથી આપણે પણ આનંદ થાય કે વાહ બરાબર. પણ આપણે એવો વિચાર નથી આવતો કે મહારાજે જે સૂઝબૂઝ આપી છે મહારાજ માટે વાપરી છે. પણ જરાક કંઈક આપણાથી સારું કામ થાય ને, તો આપણે સીધો યશનો યશ કળશ માથે ઢોળી જ લઈએ છીએ કે આ કામ મેં કર્યું, મારાથી થયું, હું ન હોય તો ન થાય. પણ મહંત સ્વામી મહારાજ એટલા નિર્માણ, એટલા શાંત રહીને એટલું કાર્ય કરે છે ને, તમે વિચાર તો કરો. 636 મંદિરો, 634 મંદિરો બાંધી દેવા, અને તમને એમ લાગે કે આવા મહંત સ્વામી મહારાજે આવું કાર્ય કર્યું હશે?
આ બધી વાત, આ બધો વિચાર આપણે જ્યારે કરીએ ને ત્યારે મહંત સ્વામી મહારાજના નિર્માનીપણાના આપણે દર્શન થાય છે. મહંત સ્વામી મહારાજ એક વખતે અટલાદરાની અંદર હતા. વડોદરાનો એક વિસ્તાર છે, આપણું મંદિર છે અટલાદરાની અંદર, અને ત્યાં સામે હજારો હરિભક્તો પોતે બાપાના પૂજા દર્શન કરતા હતા. એટલે 3 વર્ષનો એક નાનકડો બાળક, નીલ પઢિયાર એમનું નામ. હવે આ બાળક 3 વર્ષનો તો બાળક કેટલું કાલું ઘેલું બોલતો હોય, જય સ્વામિનારાયણની જગ્યાએ જય સ્વામિનારાયણ એવું પાછળ આવતું હોય. તો હવે આ 3 વર્ષના એના બાળકને એના માતા પિતાએ કેવા સંસ્કાર આપ્યા હશે કે આખી સહજાનંદ નામાવલી એ બાળકે મહંત સ્વામી મહારાજની પૂજામાં મુખપાઠમાં રજૂ કરી. મહંત સ્વામી મહારાજ જે રોજ આમ હાથ જોડે છે ને એ રીતના ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એ આખી સહજાનંદ નામાવલી એમને શરૂ કરી અને આખી સહજાનંદ નામાવલી મોઢે બોલ્યો અને એટલું બધાને ગમ્યું ને આખી હોલમાં આમ તાળીઓ પડતી હતી અને સરસ મજાનો માહોલ હતો. અને મહંત સ્વામી મહારાજ ત્યારે પેલું, અત્યારે તો કેવું કે બાપાને ઉંમરના લીધે ઇન્ફેક્શન લાગે એટલે કાચની કેબિન હોય, પણ ત્યારે તો એવું કંઈ કેબિન કેવું નહીં. મહંત સ્વામી મહારાજે સીધો આમ હાથ કરીને આમ બાજુમાં બોલાવ્યો. એટલે આખી સભાને એવું થયું કે હમણાં મહંત સ્વામી મહારાજ એમને કંઈક આશીર્વાદ આપશે, કાંઈક કોઈક સંતો પાસેથી કંઈક પ્રસાદ મગાવીને આપશે. મહંત સ્વામી મહારાજ એટલા હરિભક્તો વચ્ચે એ બાળકને પગે લાગ્યા. આવા ગુરુ મળે કે જે પોતાના શિષ્યને પગે લાગે? તમે વિચાર તો કરો, આ ક્યાંય મળે નહીં આવું. અને પગે લાગ્યા. હવે આપણને એવું થાય કે એટલા લોકો જોતા હોય, તમે ખરેખર છાનામાના છે ને કોકને પગે લાગી શકો? 2 માણસ દેખતા હોય ને એમાં ના લાગી શકાય. અહીંયા જો આ 2 નાના છોકરાઓ બેઠા, આપણે દર વખતે પ્રેમથી જય સ્વામિનારાયણ કરે, આપણે જય સ્વામિનારાયણ કરીએ, પણ આપણે જય સ્વામિનારાયણ કરવા જઈએ માથે જ હાથ મુકાઈ જાય. કેમ કે આપણી સહેજે પ્રકૃતિ આશીર્વાદ દેવાની છે, આશીર્વાદ લેવાની નથી. પણ અહીંયા મંદિરમાં આવનાર હરિભક્ત એ નાનામાં નાનો હોય કે મોટામાં મોટો, એ આપણા માથાનો મુંગટ છે, માથાનો તાજ છે, એવા ભાવ સાથે આપણે એને પગે લાગવાનો. તો મહંત સ્વામી મહારાજમાં આ ગુણ છે કે એ નાનામાં નાના બાળકને પગે લાગી શકે છે. અને એટલા જાહેર મંચ ઉપર બહુ અઘરું છે આ વસ્તુ. તમે ભૂલ કરી હોય ને એ છતાં પણ બીજા વ્યક્તિની માફી ન માગી શકો, એમ ન કહી શકો કે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, તો મહંત સ્વામી મહારાજ પગે લાગે. આ કેવડી મોટી વાત. અને રોજ પૂજાની અંદર આવી રીતના બધાને વ્યક્તિગત રીતે મળે છે, દર્શન કરે છે, પગે લાગે છે. સદગુરુ સંતો એમને આવે તો એટલી ઉંમરે પણ મહંત સ્વામી મહારાજ નમી જાય છે. એક વખતે તો મહંત સ્વામી મહારાજ આમ રસ્તામાંથી પસાર થતા હતા, સંતોના બધાના પગરખા એકદમ લાઈનની અંદર ઉતારેલા જોયા સભાની બહાર. તો મહંત સ્વામી મહારાજ પગરખાને પગે લાગ્યા. પગરખાને બધા સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી કેમ આમ પગે લાગ્યા? આ સંતો કેટલી સેવા કરે છે. તો વિચાર કરો, એમના મગજની અંદર બીજા માટેનો કેટલો બધો મહિમા છે. અમેરિકાની અંદર રોબિન્સવિલ અક્ષરધામ બનતું હતું, એમના પ્રથમ સ્તંભની પૂજન વિધિ ચાલતી હતી. તો એ પ્રથમ પૂજન વિધિની અંદર એવું આખું બધું આયોજન ગોઠવવામાં આવ્યું હતું કે એમની અંદર જે નાના નાના બાળકો હોય ને એમના આખો મેકઅપ ગેટઅપ એવો કરી નાખવામાં આવે કે જેથી કરીને પિલરની અંદર એ દેખાય ને મૂર્તિ હોય ને એવું જ લાગે, અને એકદમ સ્ટેચ્યુ થઈને ઊભવાનું હતું. પણ જેવા મહંત સ્વામી મહારાજ સ્તંભનું પૂજન કરવા માટે પાસે આવે એટલે આખા એ બાળકો છે ને નીચે નમીને સીધો મહંત સ્વામી મહારાજને હાર એ પહેરાવે. તો આવી રીતે આખા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા હતા કે જેની અંદર બાળક છે એમ ખબર, સભામાં પણ કોઈને ખબર નથી કે આમાં બાળકો છે. એટલે બાળકો જેવા આમ હાથમાં હાર પકડીને ઊભા હતા, અને જેવા મહંત સ્વામી મહારાજ નજીક આવ્યા ને એટલે બાળકોએ સીધો હાર છે મહંત સ્વામી મહારાજને પહેરાવ્યો. અને મહંત સ્વામી મહારાજને હાર પહેર્યો તો મહંત સ્વામી મહારાજ બાળકોને પગે લાગી લીધું એટલી ઘડીમાં. પેલો છોકરો આમ ના પાડતો રહે કે નાના સ્વામી પગે નહીં. હવે ત્યારે મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા તમે કેમ આ નાનકડા બાળકને પગે લાગો છો? બાપા કહે કે એમને વેશ પરમહંસોનો ધારણ કર્યો છે. મુક્તાનંદ સ્વામી બન્યા, કોઈ બ્રહ્માનંદ સ્વામી બન્યા, તો એમને પગે ના લાગવું જોઈએ? તો બાળકની અંદર પણ આ ગુણ એ મહંત સ્વામી મહારાજ જોઈ શકે. આટલા નિર્માની ગુરુ એ આપણા છે ને આ વિચાર કરવાનો પહેલી 5 મિનિટની અંદર. ઓ માય ગોડ પિક્ચર જેમને બનાવ્યું ને, સમગ્ર જગતની અંદર જેમને નાસ્તિકતાનો સંદેશ આપ્યો ને, એનું નામ છે ઉમેશભાઈ શુક્લા. 2 ભાગ બહાર પડ્યા છે, કદાચ આમાંથી આપણે બધા સત્સંગી છે એટલે પણ કદાચ કોઈએ જોયું હોય. ઓ માય ગોડ પિક્ચર છે, આખું નાસ્તિકતાનો સંદેશ આપે છે કે ભગવાન દુનિયામાં છે જ નહીં એવું. એ ફિલ્મ જેને બનાવીને ઉમેશભાઈ શુક્લા, એ આપણા શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા. હવે જેમને કરોડો રૂપિયાની કમાણી આ પિક્ચરના માધ્યમથી કરી છે ને નાસ્તિકતાનો સંદેશ દુનિયાને આપ્યો છે, એ વ્યક્તિ શતાબ્દી મહોત્સવમાં આવ્યા. અને શતાબ્દી મહોત્સવની અંદર આવ્યા અને મહંત સ્વામી મહારાજ તો કંઈ બોલ્યા નથી. કોણ છો, કેમ છે એવું પણ નથી પૂછ્યું. પણ એમને જોઈને એટલા અભિભૂત થઈ ગયા. ઇન્ટરવ્યૂની અંદર બોલ્યા, એ યુટ્યુબ ઉપર એમનું ઇન્ટરવ્યૂ પણ છે. એને કહ્યું કે મેં ગ્લો ગાર્ડન જોયું, પણ પછી મેં મહંત સ્વામી મહારાજના દર્શન થયા, પછી મને એમ થયું ઓહો, આને તો કોઈ ગ્લોની જરૂરિયાત જ નથી.
આ અંદરથી જ એટલા ગ્લો છે, એટલા નયનરમ્ય, એટલા રૂપાળા, એટલા શાંત, એટલા સૌમ્ય. અને પછી કહે કે મેં મારી પત્નીને કીધું, આજે મારા પત્ની પણ સાથે આવ્યા હતા, મેં મારા પત્નીને કીધું કે તને કોઈ ભવિષ્યમાં એવું પૂછે કે તે ભગવાનને જોયા છે તો તું હા પાડજે કે હા, મેં અમદાવાદમાં ભગવાનને જોયા છે. એ વ્હીલચેરમાં આવ્યા, કાચની કેબિનમાંથી બહાર ઉતર્યા અને મેં મારી સગી આંખે એમના દર્શન કર્યા. હવે આ કોણ વ્યક્તિ બોલે છે? જેને આખી દુનિયાને નાસ્તિકતાનો સંદેશ આપ્યો એ વ્યક્તિ બોલે છે કે આ મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત ભગવાન જેવા સંત છે. તો આપણે આ વિચાર એ પહેલી 5 મિનિટની અંદર કરવાનો. બીજી 5 મિનિટની અંદર છે ને આપણે વિશ્વાસનો વિચાર કરવાનો કે મને જે ભગવાન મળ્યા છે એના ઉપર મને વિશ્વાસ છે. મારા માટે જે કંઈ પણ કરી રહ્યા છે એ સારા માટે કરી રહ્યા છે. અને મહંત સ્વામી મહારાજે પોતાની જે ઓળખ આપી છે એમની વાતો આપણે ઘણી વખતે સાંભળવાની, એના વિચારો આપણે કરવાના. સત્સંગ દીક્ષાની અંદર મહંત સ્વામી મહારાજે શ્લોકની અંદર લખ્યું, ભૂતમ યચ્ય ભવેત યચ્ય યદેવાગ્રે ભવિષ્યતિ સર્વે તન્મે હિતાયૈવ સ્વામિનારાયણ ઈચ્છયાત. મારા જીવનની અંદર, મારા ભૂતકાળની અંદર જે કંઈ પણ બની ગયું છે, વર્તમાનમાં જે કંઈ પણ બની રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઈ પણ બનશે એ મને મળ્યા એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થઈ રહ્યું છે. આ વિચાર હંમેશા રાખવાનો. તો આ બીજી 5 મિનિટની અંદર આપણે આ વિચાર કરવાનો છે કે મને જે ભગવાન મળ્યા છે એમાં મને સતત વિશ્વાસ રહે. એ મારા માટે જે કંઈ પણ કરી રહ્યા છે એ સારું છે. ભલે મને આજે નથી દેખાતું પણ એનો અનુભવ મને 5 દિવસ પછી થશે. કેમ કે આપણે આગળનું જોઈ શકતા નથી, તો આગળનું જોવે છે. તનકી જાણે મનકી જાણે, જાણે જીતકી ચોરી, બધું જ જાણે છે. અને એ વ્યક્તિ ઉપર આપણે, એટલે એ મહંત સ્વામી મહારાજ ઉપર આપણે વાતનો વિશ્વાસ રાખીએ. અને ત્રીજી 5 મિનિટની અંદર આપણે વિચાર કરવાનો છે રાજીપાનો વિચાર કે મને જે આ વસ્તુ મળી છે. જેમ આપણે પહેલાં વાત કરી કે પેલો વ્યક્તિ તેલપણીનો ધંધો કરતો હતો. હવે એમાં એક વ્યક્તિને તો ખબર નથી કે પારસમણી શું છે, પણ બીજાને તો ખબર હતી કે પારસમણી શું છે. એમ આપણે બધાને ખબર છે કે મહંત સ્વામી મહારાજ શું છે, પણ એ મહંત સ્વામી મહારાજે એને રાજી કરવા માટે શું વાત કરી છે? એ આપણા ઉપર રાજી થવા માટે જ આવ્યા છે. અને આપણા કોઈ એવા સાધનો નથી કે એ આપણાથી એ રાજી થાય. આપણે શું વધીને 11 માળાઓ કરવાના, અડધી કલાક પૂજા કરવાના, પણ આપણા મનની અંદર કેટલી મેલપ છે એ છતાંય પણ એમને આપણે સ્વીકાર્યા, કેવડી મોટી વાત કહેવાય. આપણે બધાનું, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મને ક્યારેય કોઈનો અહિત થયો એવો વિચાર નથી આવ્યો, અને આપણે કેટલાયનું કર્યું હશે. અને કેવા આપણા જીવ છે, આપણા સ્વભાવો છે, આ સ્વભાવો સામે જોયા વિના મહંત સ્વામી મહારાજ આપણે સ્વીકાર્યા છે. સ્વીકાર્યા નહીં, સાચવ્યા છે. સાચવ્યા છે એટલું જ નહીં, આપણે રોજ પગે લાગે છે. તો એટલો મહિમા આપણો સમજે છે, તો આપણે એમનો મહિમા ન સમજીએ? તો એમને રાજીપાનો વિચાર કરવાનો કયો? એમના રાજીપાનો વિચાર શું? રવિ સત્સંગ સભા નિયમિત ભરવી. એમનો રાજીપો કેમાં છે એ આપણે સમજીએ કે રવિ સભા ભરવી. બીજું, ઘર સભા કરવી. આપણે નિયમિત રીતે અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 2 દિવસ બધા સભ્યોએ ભેગા મળી અને ઘર સભા કરવી. બહારની ખાણીપીણીનો સદંતર ત્યાગ કરવો, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, આ એમની આજ્ઞા છે. આપણે ઘણા બધા ઘરોની અંદર તો આપણે કેમ કે ધીમે ધીમે બધું જેમ જેમ મંદિરની અંદર આવીએ એમ બધું છૂટતું જાય, પણ શરૂઆતની અંદર સ્ટાર્ટિંગની અંદર બધું છૂટવું છે ને એ અઘરું છે. પણ મહંત સ્વામી મહારાજનો પાવન સ્પર્શ થાય ને, એનો યથાર્થ મહિમા સમજાય ને, તો સારી સારી વસ્તુ છૂટી જાય છે. અરવિંદભાઈ બબલ એ પોતે ઘણા બધી ફિલ્મ અને પેલા ડાયરેક્ટર છે ઘણી બધી સિરિયલોના, અને આપણું મુક્તાનંદ શો પણ એમને ડિઝાઇન કર્યો. શતાબ્દી મહોત્સવની અંદર પણ વ્યસન મુક્તિનો શો, ઘણા બધા શો એમને આખા ડાયરેક્ટ કર્યા છે. એવા બહુ મોટા ડાયરેક્ટર, અને જેનું ભારત લેવલે નામ છે. આ વ્યક્તિ છે ને ચેઇન સ્મોકર હતા. ચેઇન સ્મોકર એટલે એક બીડી મૂકે ને બીજી બીડી પીવે, અને 35 સિગારેટ રોજ પીવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લેનમાં જવાનું હોય ને તો એને કલાક એક સુધી તો આના વગર ના રહી શકે, એટલે એ 2 ફ્લાઇટ કે 3 ફ્લાઇટ કરીને જાય. કેમ કે એરપોર્ટ ઉપર તો ફરી પાછી મનાઈ હોય, એટલે ત્યાં પણ બાથરૂમની અંદર જઈને છાની મની સિગારેટ પીવાની. આવા આટલા અઠંગ વ્યસની. એના પત્ની અને એના દીકરા પણ કંટાળી ગયેલા કે એના રૂમમાં જાય ને એટલે નકરું સ્મોકિંગ એટલે કે ધુમાડો જ નકરી વાસ આવતી હોય. મહંત સ્વામી મહારાજને 2016ની સાલની અંદર એ સુરતની અંદર મળ્યા અને સંતોએ પરિચય કરાવ્યો કે સ્વામી આ અરવિંદભાઈ બબલ છે અને આવી રીતે રોજ સિગારેટ પીવે છે. મહંત સ્વામી મહારાજે એક ઉપદેશનું વાક્ય કીધું નથી કે ન પીવાય ને ખરાબ છે ને આવું છે ને, તો એને ખબર જ છે, એવડા મોટા વ્યક્તિ છે. મહંત સ્વામી મહારાજ એક જ લટકું કરીને બોલ્યા, ગયું.
ખાલી આમ હાથ આમ ઊંચો કરીને બોલ્યા કે ગયું, અને એ વ્યક્તિએ એને ક્ષણે બીડી છોડી દીધી. આજ દિન સુધી એને બીડી કે કોઈ વ્યસન મોઢાની અંદર મૂક્યું એ નથી. તો વિચાર કરે, એટલા આવા આ લેવલના વ્યક્તિ એ એવડું મોટું વ્યસન હોય તો મૂકી શકે, તો આપણે ઘરમાં લસણ ડુંગળી ના મૂકી શકીએ એમને રાજી કરવા માટે થઈને? અને સામાન્ય રીતે આપણે ન ખાઈએ તો એમાં મરી નથી જતા. BAPSના કેટલા લાખો હરિભક્તો નથી ખાતા, તો કોઈને કંઈ એટેક નથી આવી ગયા કે આ લસણ ન ખાય તો આવું થાય. નહીં તો ઘણું બધું એક એની સામે પોઝિટિવ ગુણની સામે ઘણા બધા નેગેટિવ વસ્તુઓ છે. તમે કોઈ પણ સ્કિનના ડૉક્ટર પાસે જાઓ ને, આપણે તો 2-3 સ્કિનના ડૉક્ટરનો અનુભવ છે, કંઈ પણ તમને એવું થયું હોય ને તો તરત જ એવું કે લસણ ડુંગળી ના ખાતા. તો એની અંદરથી વિકાર જન્મે છે. આ કંઈ એમને ભગવાને આજ્ઞા નથી કરી દીધી કે ભગવાન નથી ભાવતું એટલે ના પાડી દીધી છે. તો ઘણા આપણી સામે એવી દલીલ કરે કે તો ભગવાને બનાવ્યા શું કામ? ખાવા જ ન દે તો બનાવ્યા શું કામ? તો ભગવાને તો ઝેર બનાવ્યું છે તો પીવો. ઝેરની જગ્યાએ ઉપયોગ છે. લસણ ડુંગળીનો એનો ક્યાંક ઉપયોગ હશે, અને કોઈ રાક્ષસી વૃત્તિઓ માટે બનાવ્યા હશે. અને ભગવાને તો ઘણી બધી વસ્તુ બનાવી, હું જેટલી બનાવી છે દુનિયામાં બધી ખાઈએ છીએ, રસ્તામાં જેટલું કંઈ પણ મળે છે બધું ખાઈએ છીએ. આ તો આપણા સ્વાદ માટે થઈને આપણે આવા પ્રશ્નોને એવું બધું કરીએ છીએ. પણ ખાસ આપણે આહારની અંદર શુદ્ધિ રાખીએ એ એમના રાજીપાનો વિચાર છે. અને સૌથી અગત્યની વસ્તુ કે પોતાનો સ્વભાવ આપણે રોજ અંતરદ્રષ્ટિ કરીએ કે મારો સ્વભાવ મંડળની અંદર ક્યાં નડે છે, મારો સ્વભાવ મારા ઘરની અંદર ક્યાં નડે છે. હવે આ સ્વભાવ છે ને એ દુનિયા વર્તે છે, આપણે જ નથી ઓળખાતું. ભગવાને મોઢું જોવા માટે અરીસો આપ્યો છે. આપણે કોઈ વ્યક્તિએ શોધ કરી હશે જેને તેને અરીસાની અંદર બધું દેખાય છે, પણ અંદરનો એક્સરે લઈ શકાય ને મનનો એક્સરે એ આપણા સિવાય કોઈ વ્યક્તિ જાણી જ નથી શકતું. આપણે જ જાણીએ આપણા મનનો એક્સરે કે મારા મનની અંદર શું છે, મારા પેટની અંદર કેવું પાપ ભર્યું છે. તો એના માટે થઈને આપણે સતત અંતરદ્રષ્ટિ કરીએ કે ભાઈ મારો આ સ્વભાવ છે, આ સ્વભાવ તૂટે, મારો આ સ્વભાવ છે, આ સ્વભાવ છૂટે, આ સ્વભાવમાંથી મારી મુક્તિ થાય. અને આ સ્વભાવમાંથી મુક્તિ થાય તો હું મારા હરિભક્તોનો યથાર્થ મહિમા સમજી શકું, હું સંતોનો મહિમા સમજી શકું, હું શ્રીજી મહારાજનો મહિમા સમજી શકું. આ વાત આપણે થાય. અને છેલ્લી અને અગત્યની વાત કે આપણે જે ઓળખ થઈ છે એ ઓળખની વાત આપણે જગછત્રાહી કરીએ. આપણને જે મહંત સ્વામી મહારાજ મળ્યા છે એ મહંત સ્વામી મહારાજ મળ્યા તો આપણે આ પારસમણ એવું છે કે જેટલું તમે બીજાને અડાડો ને એટલું સોનું થાય. તો એનો લાભ આપણને પણ બધાને મળે. હવે દાખલા તરીકે મહંત સ્વામી મહારાજ આવા સંત છે, એ કદાચ તમે કોઈ વ્યક્તિને વાત કરી, સામેવાળા વ્યક્તિને મગજમાં ન બેઠી તો કંઈ વાંધો નહીં, એમના નસીબ. તમારી સેવા છે સામેવાળા વ્યક્તિને વાત કરવાની કે અત્યારે આવા સંત કળિયુગની અંદર વિચરણ કરી રહ્યા છે જેનું જીવન એટલું અણિશુદ્ધ છે. આ વાત કરવાની સેવા આપણી છે. એમને સત્સંગમાં લાવવા કે ન લાવવા એ મહંત સ્વામી મહારાજની ઈચ્છાની વાત છે. બરાબર? ફળની આશા નહીં રાખવાનું, કર્મ કરવાનું. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ને. તો આપણે બધાએ શું કરવાનું કે ભાઈ આપણે જે ભગવાન મળ્યા છે, આપણા સંપર્કમાં જે આવે એને આપણે વાત કરીએ. હવે આ વાત કરવાથી ફાયદો શું થાય? કેમ કે ગુજરાતી તો લોકો બધા કેવા કે લાલો લાભ વગર ન લોટે, કંઈક લાભ દેખાય તો જ મજા આવે સામે. તો આપણને આ વાત મળી છે, આપણે આપણા મિત્રોને કહીએ તો એમાં ફાયદો શું? આપણને એને સમજાય કે ન સમજાય, આપણો એકડો પાકો થઈ જાય. નાનપણમાં આપણે પહેલાં એકડો ઘૂંટતા, તો ઘૂંટાવે શા માટે શિક્ષક? કારણ કે હાથ વળે. બગડો ઘૂંટાવે, એકડો ઘૂંટાવે, ચોગડો ઘૂંટાવે, ક ઘૂંટાવે. એમ આપણે છે ને કોઈ પણ વ્યક્તિને વાત કહી, એકની એક વાત, એક વખત ક ઘૂંટ્યો, બીજી વખત ક ઘૂંટ્યો, ત્રીજી વખત ક ઘૂંટ્યો, તો આપણો કક્કો નહીં, આપણા ABCD ને આપણા એકડા પાકા થઈ જાય. બીજાના થાય કે ન થાય બાપાની ઈચ્છાની વાત. તો જો આ 3 વિચાર આપણે મુખ્ય કરવાના. એમાં પહેલો વિચાર કરવાનો કે મને કેની પ્રાપ્તિ થઈ છે. બીજો વિચાર એવો કરવાનો કે એમની અંદર વિશ્વાસ આવે કે એ જે કંઈ પણ કરી રહ્યા છે મારા સારા માટે જ થઈ રહ્યું છે. અને ત્રીજો કે એને રાજી કરવા માટે હું શું કરી શકું, એ રાજીપાનો વિચાર. એ 3 વિચારો સાથે આપણે પ્રાપ્તિનો વિચાર કરીશું તો મહંત સ્વામી મહારાજે જે પ્રાપ્તિના સુખની વાત કરીને કે સત્પુરુષના ભાવને પમાશે, આવા મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે જે રીતે સત્પુરુષ સદગુરુ સંતો બધા વર્તે છે એ રીતે આપણે વર્તી શકીશું. તો એવી રીતે વર્તવાનું બળ આપણને સૌને મહારાજ સ્વામી આપે એવી બળ બુદ્ધિ શક્તિ આપણા સૌની અંદર વિકાસ પામે એ મહારાજ સ્વામીના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની